હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજનો મારો ટોપિક છે રામ અને કૃષ્ણ. રામને તો સૌ કોઈ જાણીએ છીએ. રામ એ તો મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. આપણે રામની મૂર્તિને તો જોઈ હશે ને. રામની મૂર્તિમાં રામના પગ આપણે જોઈશું ને તો ચીપિયા જેવા સીધા હશે. એટલે કે ચીપિયાથી બધી વસ્તુ પકડી શકાતી નથી, અમુક જ વસ્તુ પકડી શકાય. તેથી તો રામને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. કૃષ્ણની મૂર્તિ પણ આપણે જોઈ હશે. કૃષ્ણની મૂર્તિમાં કૃષ્ણના પગ જોઈશું ને તો આંટી મારીના સાણસી જેવા દેખાય છે. એટલે કે સાણસેથી તો બધી જ વસ્તુ પકડી શકાય છે. તેથી તો કૃષ્ણને મર્યાદા પુરુષોત્તમ કહેવાય નહીં. કૃષ્ણ પાસે તો દરેક વ્યક્તિ જઈ શકે છે, પરંતુ રામ પાસે જતાં થોડો વિચાર કરવો પડે. કૃષ્ણ પાસે કોઈ પણ વિચાર કર્યા વગર તેની પાસે બેસીને પણ વાતચીત કરી શકાય છે, પરંતુ રામની પાસે બેસીને વાત કરતાં થોડો સંકોચ અનુભવાય છે, કારણ કે તે મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ.